શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ગોવિંદરાયજી મહારાજનો નિત્ય લીલા પ્રાગટ્ય ઉત્સવ. બહુ નાની ઉંમરમાં એમના પિતાશ્રી લીલા વિસ્તારી ગયા હતા અને પછી એમણે જે સ્ટ્રગલ કરી સરકાર સામે, અંગ્રેજો સામે, અને એટલી સ્ટ્રગલ કરી અને ટેમ્પલ બોર્ડ લઈ આવ્યા અને અધ્યક્ષ પોતે બન્યા અને પછી જીતીને આવ્યા, પણ કોઈના શરણે ન થયા. શરણો એક ખાલી શ્રીજી બાવાનું જ રાખ્યું. તો જેને આશરો એક છે, અને આ તો ગુરુ જે આપણને શીખવાડે છે કે આશરો એક શ્રી વલ્લભાધીશ કો બસ. તો એવા ગોવિંદરાયજી મહારાજનો આજે એક પ્રાગટ્ય ઉત્સવ છે અને ત્યાર પછી જ આટલું બધું નાથ દ્વારા વિકસ્યું. કેટલા બધા મનોરથ કર્યા, 9 ઝૂલાના મનોરથ કર્યા, લાલબાગમાં કર્યા, અને આખા નાથ દ્વારાને કાયાપલટ કરી હોય તો ગોવિંદરાયજી મહારાજે. એવા નિત્ય લીલાસ ગોવિંદરાયજી મહારાજને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. એવા જ અઠવાડિયા પહેલાં હું કહેતા ભૂલી ગઈ હતી, એક ગોવિંદરાયજી મહારાજ હવે એ શ્રીજી બાવાની સેવામાં. હવે એમને એટલું બધું લાડ લડાવવા ગમે, 56 ભોગ કરે ને, સોનાના ઝૂલા કરાવે ને, ઠાકોરજીને હીરા મોતીના શ્રૃંગાર કરે ને. હવે ભંડારમાં તો ખલાસ થઈ ગયું બધું. એટલે છેલ્લું હતું ત્યારે ભંડારી આવીને કહ્યું, જયરાજ હવે કાલની વ્યવસ્થા નથી, હવે આજે છેલ્લું જે હતું એ મેં પધરાવી દીધું. તો જઈને શ્રીજી બાવાન બાર જગમોહનમાં બેસીને કહ્યું, મારા નાથ, હું તો તમારી દાસી છું, કરતો અકર્તો અન્યથા કરતો આપ છો. સંભળાય છે? કરતો અકર્તો અન્યથા કરતો આપ છો. હવે કાલ નહીં કાજ નહીં, મને કંઈ ખબર નથી. તમે મારા, હું તમારો. બસ હું એટલું જાણું કે તમને શ્રમ ન પડે એવી રીતે મને મારું વલ્લભ જીવાડે. હવે 7 લાખ, હવે દેવું વધી ગયું એટલે હુંડી સ્વીકારવાનું બધાય બંધ કરી દીધું. ગામમાંય કોઈ ના આપે. એમ કરીને રાતના વિહવળ થઈ, પોઈડા પણ ઊંઘ ન આવે. કેમ? કાલનું શું? એને પોતાની ચિંતા નહોતી. એક વૈષ્ણવ હતા ને, એના દીકરાને ધંધો બહુ સારો, પણ પછી પાર્ટનરની સાથે ખતબત થવા માંડી. એટલે એના દીકરાએ કે હવે આપણે અલગ થવું પડશે. તો એની માને ટેન્શન થયું કે ભાઈ જે કરતે મારા ઠાકોરજીને શ્રમ ન પડવો જોઈએ. દીકરાએ જવાબ સરસ આપ્યો, ઠાકોરજી કોઈ દી આપણું અહિત કરે નહીં, એટલે જે પ્રભુ કરશે એ બધું બરાબર કરશે. તો જરાય ચિંતા કરમાં. આપણી ચિંતા કરવાવાળા આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી બિરાજે છે, તો તું શું કામ ચિંતા કરશ? અને ખરેખર એ જુદા પડ્યા પછી એના દીકરાના ધંધામાં 4 ચાંદ લાગી ગયા. પણ એનો પર્પઝ કયો હતો? મારા ઠાકોરજીને એના નેગમાં, એની રોજની સેવામાં, એના શ્રૃંગારમાં ક્યાંય ઓછપ ના આવવી જોઈએ. અમારે નહીં હોય તો ચાલશે, પણ મારા પ્રભુને નહીં ચાલે. તો અહીંયા ઠાકોરજીએ શ્રીજી બાવાએ વિચાર કર્યો, મારા બાવા તો બહુ ટેન્શનમાં આવી ગયા છે. 10-12 વર્ષના નાના છોકરાનું સ્વરૂપ ધારણ કરી એ જમાનામાં 7 લાખ, અત્યારે નહીં, એ જમાનામાં 7 લાખ રૂપિયાની હુંડી લઈ ભંડારીને ત્યાં જમા કરાવી. ઓલાએ કીધું, ઉભા રહ્યો, રસીદ લઈ જાઓ. એ ક્યાંય બેઠો છો, શ્રીજી બાવા હોય એ પછી ઊભા રહીએ. ભંડારીએ આવીને કહ્યું, 7 લાખ રૂપિયાની હુંડી આવી ગઈ છે,
બોમ્બેના કોઈ શેઠે મોકલાવી. જોયું તો કોઈ શેઠ નહોતા, શ્રીજી બાવાએ મોકલાવી હતી. ત્યારે શ્રીજી બાવા પાસે બેસીને કહ્યું, જે હું તો તમારી બુહારી કરવાવાળી દાસી છું, હું તો તમારી બુહારી કરવાવાળી દાસી છું મારા વાલા. બુહારી કરવાવાળાને આટલું માન આપ્યું, આજે આટલો શ્રમ લીધો અને 7 લાખની હુંડી લઈને આપ પોતે પધાર્યા ઉગાડા ચરણે. તો પુષ્ટિ માર્ગમાં ભક્ત વત્સલ ભગવાન છે, ભક્તને આધીન ભગવાન છે. ભગવાનને આધીન ભક્ત હોય એ મર્યાદા, અને ભક્તને આધીન ભગવાન હોય એ પુષ્ટિ. એનો એક નાનો દાખલો આપું. વર્ષો પહેલાંની વાત છે, એટલે વર્ષો એટલે કરોડો વર્ષો ને, હજારો વર્ષો નહીં, 200-500 વર્ષ પહેલાંનું. અયોધ્યામાં કનક બિહારી ભગવાન છે. અયોધ્યામાં કનક બિહારી ભગવાન છે. હવે બધા એવું કહે કે ભગવાન સાથે કોઈ નાતો બાંધવાનો, ભાઈનો બાંધી લ્યો, પિતાનો બાંધી લ્યો, માતાનો બાંધી લ્યો, બેનનો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ. માતા પિતા ભાઈ બહેન બધું તું. તો એ કનક બિહારી ભગવાન હતા. એ અયોધ્યામાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ વશિષ્ઠના વંશના હતા. જે દશરથ રાજાના કુલગુરુ હતા વશિષ્ઠજી, એના વંશના હતા, એના ગોત્રજના હતા. એટલે એ કે આ તો મારો શિષ્ય છે રામ, એટલે હું એનો ગુરુ. તો ઠાકોરજી એ નિયમ નિભાવતા હતા. બીજા એક હતા, એ કે આ મારો ભાઈ છે, હું મોટો ભાઈ અને આ મારો નાનો ભાઈ. તો ત્યાં જ્યારે મંદિરમાં પ્રવેશ કરે ને કનક બિહારીમાં, ત્યારથી ખોખારો ખા એટલે હું આવ્યો છું. એટલે સીતાજી ઘૂંઘટ તાણી લે, ઓલા મુખ્યજી, અને સહેજ બારણું આડું કરી દે કે જેઠ થાય ને, આણે કયો સંબંધ રાખ્યો હતો? મોટા ભાઈનો. હવે રોજે દર્શન કરવા આવે અને બધાને કે આ મારો નાનો ભાઈ છે. કોણ? રામ. હવે નાનો ભાઈ થયા તો સીતાજી શું થયા? નાના ભાઈની વહુ. હવે પહેલાંના જમાનામાં તો ઘૂંઘટ કાઢવાનું હતું, હવેની કાંઈ વાત જ નથી કરતી. હવે તો કળિયુગનો એટલો બધો પ્રભાવ છે કે જ્યાં જઈએ ત્યાં ન જોવાનું જોઈએ. 9મા ધોરણમાં ભણતી છોકરીઓ સિગારેટ પીતી હોય અને આપણે આ આંખે જોવું પડે. એના દાદી આટલી ચડ્ડી પહેરીને ફરતા હોય, ટી શર્ટ પહેરતા હોય, એ આંખે જોવાનું. એટલે આ કળિયુગનો પ્રભાવ છે. એટલે અત્યારના માટે આપણે કાંઈ નથી કહેવું. આપણા જમાનામાં અમારે લગ્ન થયા તો અમારે લાજ કાઢવી પડતી હતી. હવે આપણે તો ભણતા ભણતા આવ્યા, પડી જતા હતા, પગમાં સાડી આવતી હતી. કોઈ દિવસ હવે આવું બધું તોય પહેરવું પડતું. કારણ વહુ હતા, મર્યાદા હતી. મને બરાબર યાદ છે, બાપુજી સોફામાં બેઠા હોય અને ત્યાં કાંઈક કામ હોય ને કાંઈક ગૂંથતા હોય કે ભરતા હોઈએ તો અમારાથી સોફામાં ન બેસાય. શરૂઆતમાં ખબર ન પડતી, પછી બા શીખવાડે કે બેટા નીચે બેસો. પછી ખબર પડી કે જેઠની હાજરીમાં ન બેસાય. મોટા નણંદ, નાની નણંદ આપણાથી 4 વર્ષ નાની હોય તો એને આપણે બેન કહેવી પડે. આ બધા સંસ્કાર હતા. એના લીધે છૂટાછેડા બહુ નહોતા થતા, સંબંધો જળવાઈ રહેતા હતા. અત્યારે બધાને ઘરમાં નેતા બની જાઓ છો. હું પુરુષ સમવડીને હું સ્ત્રી, અલા ભાઈ, એના લીધે તમે જો કુટુંબો તૂટતા ગયા. અત્યારે વિભક્ત કુટુંબ વધુ છે, સંયુક્ત કુટુંબ. પછી જ્યારે જુદા રહે અને પોતાના છોકરાઓ બહાર વહરી જાય, સિગારેટ પીએ ને ડ્રગ્સના રવાડે ચડે,
જ્યારે સમજાય ત્યારે મોડું થાય. ઓલા તો ઘરમાં બા દાદા હોય, ક્યાં ગયો તો ભાઈ, શું કરસ, કેમ મોડો આવ્યો, આજે કેમ જમ્યો નહીં, કહેતા શરમ આવે કે પીઝા ખાઈને આવ્યો છો. દાદી તરત કે આવીને ગરમ ગરમ જમી લેવાનું. ત્યારે મા બાપને સમજાય કે આપણે જે જુદા થયા એ પગલું ખોટું હતું, પણ ત્યારે મોડું થઈ ગયું હોય. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ, નાના ભાઈ કોણ, રામ, અને એના વહુ સીતાજી, એટલે એની વહુ થયા. એટલે મોટા ભાઈ એકવાર આવ્યા તો પૂજારીજી કંઈક લેવા ગયા હતા. હવે આમણે તો હવે કર્યું તો સીતાજીએ જાતે ઘૂંઘટ તાણી લીધો અને બારણું આડું કરી દીધું કે મારા જેઠ આવ્યા છે. તો કેવા ભક્તને આધીન ભગવાન છે. આ કોઈ હું આમ મારા જાતે બનાવેલી વાત નથી મારા વાલા, આ બધી ઓથેન્ટિક વાતો છે. તો જો તમે ભગવાનને પોતાના માનો, ખરેખર એ પ્રગટ સ્વરૂપ છે એવું માનો, તો ભગવાન પ્રગટ જ છે. પણ જો તમે માનો કે મૂર્તિ છે, તો ભગવાન કે આપણે સારું, મૂર્તિ માને એટલે આપણે કાંઈ ચિંતા જ નહીં, એ માને જ છે કે હું મૂર્તિ છું. એક વૈષ્ણવ દીકરીના લગ્ન થયા. એક મિનિટ, એક વૈષ્ણવ દીકરીના લગ્ન થયા એટલે એના ઘરે ઠાકોરજી બિરાજે. એક મિનિટ સગુનને કહેતો. તો એ વૈષ્ણવ દીકરીને લગ્ન વૈષ્ણવ ઘરમાં થયા, પણ એ એટલું બધું ભણેલી હતી, એ જમાનામાં PhD કે BCom કે ખબર, એટલે અહીંયા આવી અપ ટુ ડેટ રહેવાનું, વાસણવું નહીં ઘસું. મેં કોઈ દી વાસણ નથી ઘસ્યા, રસોઈ બરાબર આવડે નહીં. એટલે એના સાસુ કે કાંઈ વાંધો નહીં, આપણે જેવી રીતે ગુડીને શીખવાડો છો એવી રીતે આને શીખવાડો. એટલે જેઠાણી એને નાની બેનની જેમ શીખવાડે. પછી એ લોકોને ત્યાં રિવાજ કે સવારે મંગળામાં બધાય સાથે જગાવવાનું. કોઈ ઘંટી લે, કોઈ પેલું લે, કોઈ તાલી પાડે, બધાય સુગંધી હાથમાં લઈ ઠાકોરજીને જગાડે. અને પછી હવે આને તો એલું ઉઠવું ગમે નહીં, ઉઠે તો નાવું ગમે નહીં. એટલે પેલા આણા સુધી એના સાસુએ કાંઈ કીધું નહીં. પછી પિયર જઈને આવી એટલે કીધું બેટા આપણા ઘરે આ રિવાજ છે. એ બધું તમારું એજ્યુકેશન ન હોય ને એટલે તમારો રિવાજ હશે. આઈ વિલ નોટ બેર, હું આ બધું સહન નહીં કરું. એટલે જેઠાણી કાંઈ બોલ્યા નહીં, નીચું જોઈ ગયા કે બાનું વેણ હજી સુધી કોઈએ ઉથાપ્યું નથી. ઓલી કે એના વરે એના ઉપર સમજાવી કે આ રિવાજ છે એટલે આમ કરવું પડે. રીખું ડિસ્ટર્બ થાય છે યાર. હવે ઓલા એને સમજાવી પણ કે ના. એટલે એ છોકરાએ વિચાર કર્યો કે આના મમ્મી પપ્પાને કહું કે ભાઈ આ ખોટું થાય છે. એને બાએ ના પાડી. ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે, જો એની સેવા લેવી હશે તો એની જાતે આવશે. અને ઠાકોરજીને એને સ્પર્શ નહીં કરાવવો હોય તો એના મા બાપે કાંઈ નહીં કરી લે. હવે રોજ બધાય જાગે કરે, અને એની જેઠાણી તો એની બેન જેવા નાની છે ને, સમજી જશે. આજે નહીં તો કાલે આવશે. એમ કરતાં વરસ થયું. પછી તો દિવસમાં એકવાર ચરણ સ્પર્શ કરવાનું બંધ કરી દીધું. એટલે એના વરે કીધું બા અબ પાણી સર સે જ્યાદા ઉપર જા રહા હૈ, હવે કાંઈક કરવું પડે. માએ સરસ જવાબ આપ્યો. ઠાકોરજીને બે વસ્તુ નથી ગમતી, એક તો ક્લેશ અને બીજો ધુમાડો. તું ચિંતા કરવા, તમે ભણતા હો ને સ્કૂલમાં તો દર વર્ષે એક્ઝામ આવે. એક્ઝામ આવે ને, પાસ થાવ ને પછી બીજા વર્ષમાં જવાય. એક્ઝામ ન લે તો એમાં ને મર્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જોવે છે કે આ બધા વિદ્યાર્થીઓ હોશિયાર છે, તો આપણી કસોટી છે. આપણે પાસ થશું તો આગળ જશે,
નહીંતર આપણે ત્યાં ને ત્યાં રહેશું. પણ એ કે આનું શું? બે હાથવાળા કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ઓલી તો બિંદાસ થઈ ગઈ. મન થાય ત્યારે ઉઠવાનું, મન થાય ત્યારે નાહવાનું, મન થાય નીચે આવીને જમવાનું. એક વાર એના વરને કે લસણ ડુંગળીમાં શું છે? કેમ ઘરમાં વઘાર નથી કરવા દેતા? તો ઓલાએ કીધું ઠાકોરજીને વાસ આવે. હવે આ તમારા આટલા ઠાકોરજીને વાસ આવે પિત્તળના? ઓલા કીધું હવે તું વધુ બોલસ, શું કરી લેશો? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પડે છે ત્યારે સઘળું પડે છે. એણે એની બાને કહ્યું કે હવે આ તો આવું કહે છે. એ કે લસણ ડુંગળી તો હું જીવું ત્યાં સુધી ઘરમાં, હા બહાર તમે ખાઓ મને જરાય વાંધો નથી, પણ ઘરમાં વઘાર નહીં થાય. લસણ ડુંગળી ખરાબ હું નથી કહેતી, પણ એની ગંધ એવી છે કે તમે વઘારો એટલે આખા ઘરમાં ગંધ આવે. તો ઠાકોરજી તો સાક્ષાત છે. તો ઓલી કે તમારે ઠાકોરજીને કાનના નાકમાં ભૂભડા ભરાવી દેતા હો તો? એટલે એની બાઈ એમ કીધું સાંભળ અહીંયા તને લસણ ડુંગળી ભાવે તો તું તારે બહાર ખાજે. તો રાત બહાર જમવા જાઉં ને રોજી કે. સાસુએ કીધું સાંભળ એવું નથી કહેતી બેટા, આપણા ઘરે 200 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. મારા સાસુ, એના સાસુ, એના સાસુ, એટલે તમે 200 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય એટલે અમારે તો આમ જ રહેવાનું. આ ભાભી બધાનું કરે છે એવી હું મણીબેન પટેલ નથી. હું જેમ કરું હશે એમ કર. તો કે લસણ ડુંગળી ન કરતી, બાકી તું તાર જેમ કરવું એમ કર. હવે એવું બન્યું, એકવાર એને સવારે ઉઠી તો ચક્કર આવતા હતા. એટલે એના મનમાં એમ થયું કે કદાચ હું પ્રેગ્નન્ટ રહીશ. એટલે નીચે આવીને કીધું ભાભી મને ચક્કર આવે છે. એટલે કે બેટા તો સારી નિશાની છે. ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું સારા દિવસો છે. પછી એને ઉલટીઓ બહુ થાય, એનાથી ખવાય નહીં. દાળની વાસ આવે તો એને આમ, એટલે એની જેઠાણીએ કીધું દાળ ને બધું ઉકળી જાય ને ઢાંકી દઉં ને પછી તું નીચે આવજે, ત્યાં સુધી ન આવતી, તને બહુ ઉલટીઓ થાય છે ને. પછી એને આમ ઊભી થાય તો ચક્કર આવે ને પડવા જેવું થાય. તો લેડી ડૉક્ટરને બતાવવા ગયા. એટલે કીધું તમારે ટોટલી રેસ્ટ કરવાનો. ખાવામાં ખાલી દૂધ, ફ્રૂટ અને ઘીવાળી રોટલી. હમણાં 3 મહિના તીખું તળેલું કાંઈ નહીં ખાવાનું. તમારું ગર્ભાશય નાનું, ગમે ત્યારે બાળક સ્ત્રવિત થઈ જાય. ઓલી એટલું ધ્યાન રાખે, એટલું, કારણ કે 3-4 વર્ષ થઈ ગયા હતા, એટલું ધ્યાન રાખે. એના મા બાપ આવ્યા, સારા દિવસો હતા. એટલે એણે જોયું કે આ તો નીચે દંડવત કરવાય નથી જાતી, ચરસ પર કરવાય નથી જાતી. ઘરમાં કોઈએ એના મા બાપને ફરિયાદ ન કરી કે તમારી દીકરી આમ કરે છે. એના પપ્પાએ પૂછ્યું મીનુ તું ઠાકોરજીને કેટલી વાર ચરણ સ્પર્શ કરે છે? એમને પૂછ્યું જાય છે કે નહીં, કેટલી વાર ચરણ સ્પર્શ? હુ કેર, મને બધું નથી ગમતું. તો કે ઘરે હતી ત્યારે તો કરતી હતી. તો કે ત્યારે તમારી બીકથી કરતી હતી, તો અહીંયા કોઈને બીક નથી? ના, હું ભણેલી ગણેલી, મારા પોતાના સ્વતંત્ર વિચાર છે, મારે જેમ કરવું એમ કરવું. બાપે કીધું કે આજ પછી અમે તારું મોઢું નહીં જોઈએ અને તારે અમારું મોઢું નહીં જોવાનું. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આ વાતની ખબર એના સાસુને ને જેઠાણીને પડી. ઉપર આવ્યા એટલે જેઠાણીએ કીધું, પેલા બાપુજી કહેતા હતા પપ્પાને, પપ્પા નહોતા કહેતા અને બા કહેતા હતા. અને ભેગા રહેતા હોય ને તો મોસ્ટલી જે બધા કહેતા હોય એ જ કહે. અમે બધા ભેગા રહેતા, મારા પપ્પાને અમે કાકા જ કહેતા હતા. અને મારી બાને સમજુ કે એટલે સંજુ કહેતા હતા, પછી બા કહેતા થયા. ત્યારે કીધું બાપુજી બેસો, મારે તમને વાત કરવી છે. કે શું?
એના સાસુ કે એ છોકરો છે, આપણે છોકરો છે. છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય. કાલ સવારે એને ભગવાન નાનું ટેણિયું આપશે ને, આવશે. વેવાણ તમે અત્યાર સુધી અમને કાંઈ ન કીધું. એ અમારા ઘરની નાની છે, એ લાડકી છે, અમારે ક્યાં દીકરી છે. એટલે મારી મોટી વહુ કાયમ એમ કે બા નણંદ હોય તો ન લાડ કરાવે, ભલે ને. હવે 3 મહિને એને બાળક સ્ત્રવિત થઈ ગયું અને એટલું રડે. ડૉક્ટરે કીધું હવે કોઈ શક્યતા બાળક થવાની નથી, કારણ કે તમારો ગર્ભાશય ભાર સહન કરી શકે એમ છે જ નહીં. પછી એનું મન વ્યગ્ર થઈ ગયું કે હવે હું માં નહીં બનું. એનો વરાય પછી કે તું ક્યાં ભગવાનમાં માનસ, તું તો કેસ કે આ આટલો નાનો તમારો ઠાકોર, એને જગાવવાનો, એને અરોગાવવાનું, એને સ્નાન કરાવવાનું. મારે રમકડાથી રમવું નથી. તો જો તારે રમકડાથી નહોતું રમવું ને તો તારું રમકડું ઠાકોરજીએ લઈ લીધું. પછી એનું મન વ્યગ્ર રહેવા માંડ્યું, કોઈ યારે બોલે નહીં, વાત ન કરે, ખાવા બેસે તો એ ખાધે રાખે, ના ખાય તો આખો દિવસ ખાય નહીં. ડૉક્ટરને બતાવ્યું તો કે એને બહુ આઘાત લાગ્યો છે. પછી એની જેઠાણી હતા, એની હગી બેન હોય એવું, રોજ બેસે એને ઠાકોરજીની બાળલીલાની વાતો કરે, માખણ ચોરી, વસ્ત્રહરણની, ગેડી દડાની, સખાઓની, પતંગ ઉડાડે એની. એટલે ઓલી એકવાર પૂછું, ભાભી સાચું કહેજો, ખરેખર ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં આવી લીલા કરી હતી? એ કે મીનુ કરી હતી નહીં, કરતા હતા, અત્યારે કરે છે અને પછી કરશે. તમારી દ્રષ્ટિ જોઈએ. આપણામાં કહેવત છે, કમળો હોય પીળું ભાડે. જો તારી દ્રષ્ટિમાં પ્રભુ સાક્ષાત છે તો આ કરે. તો કે હવે હું માં તો બનીશ નહીં, મારે જીવવું નથી. એવું ન કર. પ્રભુમાં એટલું સામર્થ્ય છે ને કે ડૉક્ટરનું કાંઈ ન આવે, તું ચિંતા કરમાં, તું માં બનીશ. 4 મહિના પછી પાછી ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે. ડૉક્ટર બદલાવ્યા. એના સાસુએ કહ્યું, પ્રભુને તારું સજીવન ખીલનમાંથી રમવું હશે તો 100% રહેશે, અને પ્રભુને તારા સજીવન ખીલોનાથી નહીં રમવું હોય તો તું ને હું ગમે એટલું કરશું, ડૉક્ટરો કશું જ નહીં કરી લે. એટલે એના વરે કીધું, તને ખોટું ન લાગે તો એક વાત કરું. બાએ આજ કેવું કીધું કે સજીવન ખીલોનું, તો તું પ્રભુ પાસે જા તો તારી ઓળખાણ થાય ને, તને ઓળખતા થાય ને. એને કેવું સજીવન ખીલોનું છે એ તારી અંદર એ પ્રગટ કરે ને. રીતેશ, ખરેખર આવું હોય? અમને અનુભવ છે. અમે અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ. એ કોઈ ખીલોનું નથી, એ પુષ્ટિ પુરુષોત્તમ છે, જેણે સારસ્વત કલ્પમાં ગિરાજ ધારણ કર્યો, જેણે રાસલીલા કરી, જેણે વસ્ત્રો હર્યા, એ જે ઠાકોરજી આપણા ઘરે છે. કે સાચે તમે એવું માનો છો? તમે આટલા બધા ભણેલા, ભણતરને નાને કાંઈ લેવા દેવા નથી. અમે બધા માનીએ છીએ. ધીમે ધીમે નીચે આવવા માંડી. થોડી ડિપ્રેશનમાં હતી. હવે બધા ત્યારે સાડી પહેરતા હતા, તો આ માથે ન ઓઢે, લાજ ન કાઢે. એની સાસુએ કીધું કોઈ કશું કહેશો નહીં. એ અત્યારે એકદમ આઘાતમાં છે. એ જેમ આવે જગાવે, ગોદમાં લે, મનમાં કહે તમે ખરેખર પુષ્ટિ પુરુષોત્તમ છો, તમે ખરેખર ભગવાન છો, તમે પેલા નંદ યશોદાજીના ઘરે હતા એ જ લાલા છો, તમે પેલા રાધાજીના પ્રિયતમ છો. આવી વાતો કરે, બધા સાંભળે. બધા સમજી ગયા કે એ થોડી ડિપ્રેશનમાં છે, પણ ડિપ્રેશનમાં વળી ગયા બાજુ. 5 મહિના પછી બતાવવા ગયા
તો ડૉક્ટર કે આ સોનોગ્રાફી તો એમ કે છે કે બાળક તમારું સ્વસ્થ છે. ઘરે આવી તો ખૂબ રડી, ઓશિકા ભીંજાઈ ગયા. 4.5 વર્ષ મેં ઠાકોરજીને કેટલી ગાળો દીધી, તમને બધાને કેટલી દીધી. મારે સ્વતંત્ર રહેવું હતું. તમે કોઈએ મને એક શબ્દ ન કહ્યો. હું સ્વતંત્ર નહોતી રહેતી, હું સ્વચ્છંદ રહેતી હતી. તોય પ્રભુએ મારા દોષ સામું ન જોયું. હવે ડૉક્ટર તો એવું કહેતા હતા કે 3 મહિનાથી વધુ મારું ગર્ભાશય ગર્ભ ધારણ નહીં કરી શકે. 5 પૂરા થયા એટલે ઓલી પંચમાસી ઠાકોરજી પાસેથી ને પેલું કરી અને બાંધી દીધી. હવે એને બીક લાગવા માંડી કે હવે એને જેઠાણી કે બીએ કોણ, અનાથ હોઈએ. ડૉક્ટરના કહેવા પ્રમાણે તો 3 મહિના રહે નહીં, તારે 5 પૂરા થયા. ભાભી મને અહીંયા આમ કાંઈક અંદર ગરી ગયું એવું લાગે. બેટા એ ફરકે છે, બાળક ફરકે છે. ઓલી સ્પંદનોમાં રાજી થાય. 7મો મહિનો આવ્યો, ખોળો ભરવાનો હતો તો એના પિયરિયાને કેવડાવ્યું. કે ના, અમારે એનું મોઢું ન જોવું. આને સરસ કાગળ રાખ્યો. પરમ પૂજ્ય પિતાશ્રી અને મારી માને જે હું પ્રથમ ગોદમાં ખીલાવી ત્યારે જે રાજી થઈ હતી, એવું મારા ઘરે પણ પ્રથમ ગોદમાં લઉં એવું બાળક આવવાનું છે. તો તમે મારા ઘરે આ પ્રસંગમાં કાગળ વાંચીને પિતાશ્રીની આંખમાં પાણીમાં બધો વ્યવહાર કરવા આવ્યા અને કીધું અમે સુવાવડ કરવા લઈ જાશો. મારે ત્યાં સુવાવડ કરવા નથી આવું. હું મારા ઠાકોરજીને છોડીને ક્યાંય નહીં જાઉં. તો કે આપણા ઘરે ઠાકોરજી છે, એ તમારા છે. મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા છે. ડૉક્ટરને બતાવવા ગયા. ડૉક્ટરે કીધું લઈ જાઓ એટલે લઈ જાઓ. લઈ જાઓ પણ એને ભાર ઉપાડવા દેતા નહીં, વજન. એને સાસુએ કીધું ભાઈ તમને ખોટું ન લાગે તો એક વાત કરું, એ અહીંયા સેટ થઈ ગઈ છે. એ સવારે નીચે આવે છે, બપોર સુધી ઉપર નથી જતી એના રૂમમાં. ઠાકોરજીને જગાવે છે. હવે તો સ્નાને એ કરાવે છે, શ્રૃંગાર એ કરે છે, રાજભોગમાં સમર્પણ કરવા આવે છે. હવે એનાથી બેસાતું નથી એટલે ખુરશીમાં બેસે છે. એ સ્વસ્થ છે. 1.5 મહિનાનો સવાલ છે. એની ડિલિવરી આવી જાય, 1.25 મહિને લઈ જાજો. એટલે આને પૂછ્યું, મીનુ બાપુજી મારે અમારું ગોકુળ મૂકીને ક્યાંય નથી આવવું, પણ મનમાં સતત બીક શું કે ક્યાંક બાળક 9 મહિનાને 9 દિવસ છે ત્યાં દેવના ચક્કર જેવો દીકરો ઠાકોરજી આપ્યો. નોર્મલ ડિલિવરી. ડૉક્ટર અચંબામાં પડી ગયા. એના સાસુને પગે લાગીને કીધું, તમે મારા અલૌકિકમાં છો. એને જેઠાણીને તો કહે તમે ન હોત તો હું અહીંયા ન હોત. 40 દિવસે ઠાકોરજી ઘરમાં બિરાજે, નાહી ધોઈને ઉપવાસ કરી અને એનું લાલો લઈને આવીને ઠાકોરજીની પાસે ગોદડીમાં મૂક્યો. સાસુએ કહ્યું, મીનુ મેં તને કહ્યું હતું ને, એને સજીવન ખીલોનું જોતું હશે તો એ વ્યવસ્થા કરશે. બા હું અત્યાર સુધી એવું માનતી હતી કે આ મૂર્તિ છે, આ એક પિત્તળની મૂર્તિ છે આટલી, આ શું તમે બધા મંડાણા છો? કારણ કે હું જ્યાં ભણતી હતી ત્યાં મારો સંગ બધો અન્ય માર્ગી નહોતો, જે નિરાકારમાં માનતા હતા. પણ મારા ઘરમાં મા બાપની પેલીના લીધે હું બોલતી નહોતી. અહીંયા મને ખુલ્લો દોર મળી ગયો હતો. આજ પછી ક્યારેય ઠાકોરજી સિવાય મારા મનમાં બીજો વિચાર કે બીજું કશું જ ના આવે. જેણે સાયન્સને ખોટું પાડ્યું એવા મારા પુષ્ટિ પુરુષોત્તમ
અને એના દીકરાનું નામ પાડ્યું ગ્વાલ. દીકરાનું નામ પાડ્યું ગ્વાલ. કોણે? સાસુએ. કે આ સખો આવ્યો છે. બધા ગ્વાલ ભેગા થઈને જાતા ને ગાયો ચરાવવા. અને સાસુને જ્યારે લીલામાં જવાનું હતું ત્યારે એણે જોયું કે બે લાલન છે. તો કોના માથે પધરાવાના? જેઠાણીએ કીધું હું તો જીવીશ ત્યાં સુધી મીનુ સાથે જ રહીશ. મીનુ કે ના, હું નહીં રહું. બધાય સામું જોયું. બેટા, મીનુ કે ભાભી મારી સાથે નહીં રહી, હું ભાભી સાથે રહીશ. અને બે લાલન છે ને એ કોઈ દી છૂટા નહીં પડે. 200 વર્ષથી પડ્યા જ, તો હવે પડે? તો ભાભીને તો જે દીકરી હતી એ તો મોટી હતી, બે વચ્ચે બહુ ડિફરન્સ હતો. એટલે એના તો લગ્ન થઈ ગયા હતા અને અમેરિકા હતી. તો કે ઘરમાં એક ભાઈ ને એક બેન, બે જ્યાં સુધી જીવા ક્યારેય છૂટા ના પડ્યા. બોલી બેનને કોઈ પૂછે તારે તમે કેટલા? તો કે મારે એક ભાઈ. ભાઈને પૂછે તારે મારે એક બેન. એ લોકોને ક્યારે એવી ખબર નહોતી પડતી કે અમે કઝિન છીએ. અને પછી જ્યારે બે લીલામાં દેરાણી જેઠાણી પહોંચ્યા ત્યારે આ દીકરા માટે ગ્વાલ માથે ઠાકોરજી પધરાવ્યા. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. આ બધું મારે આ બધા આવીને કહે છે એ તમને કહું છું. મારી પોતાની તો કાંઈ હું લેખક છું, મને વાર્તા આવડે અને વાર્તા બધું જે મારો કહે છે મારો વલ્લભ કહે છે, મારો અંતર્યામી કહે છે. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે રાજકોટમાં ઓલા યવન સાંભળવા આવ્યા હતા ને, ઓલા બધા જેણે વ્યવસ્થા કરી હતી એની યારે વાત કરી કે આ સાંભળીને તો બ્રહ્મ સંબંધ લીધો. નજર ઉતારવા આવ્યા કે અમારી દીદીને કોઈ નજર ન લાગે. તો ઠાકોરજી જાત પાત કશું નથી જોતા. એ પછી રસખાન પઠાણ હોય, અલીખાન પઠાણ હોય, તાજ બીબી હોય, પીરજાદી હોય કે મોહન ભંગી હોય કે પેલો દરજી હોય. ઠાકોરજીને મતલબ પોતાના લીલાના જીવો જે પોતાનાથી વિખૂટા પડ્યા છે એને પોતે પાછા વલ્લભ દ્વારા ખેંચી લે છે. એમાં કોઈ શંકાને સાર નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. ભાદરવા મહિનાથી આપણે વ્રજમાં લીલી પરિક્રમા, ત્યાં એ લોકો પરિક્રમા કરે ને આપણે અહીંયા એ લીલાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. કેમ? ત્યાં જઈ આવીએ ને પછી વાંચવાની જરૂર ન રહે. ભણતા ને ત્યારે સાયન્સમાં પ્રેક્ટિકલ અને થિયરિકલ આવતું. પ્રેક્ટિકલ કરો એટલે તમારે શીખવાડવું જ ન પડે, તમને યાદ રહી જાય. નાના હતા ને એટલે અમને શાક વઘારવાનું હોય તો પહેલી વાર શાક વઘારવાનું હતું તો ઓલું તેલ મૂકે, પછી અંદર રાઈ જીરું, એટલે બાકી હવે અંદર પધરાવ ટોકરી, હાથમાં લઉં, આમ પધરાવીને દોડથી વહી જાઉં. ઓલા છાંટા ઉડે ને એટલે એમ થાય કે મને બાકી આ તો વધુ ઉડે બેટા, ધીમેકથી પધરા, તને કાંઈ નહીં થાય. બીજે દિવસે પાછી એ જ ભૂલ કરતી. 4 દિવસ બા ન બોલ્યા, 5મા દિવસે હાથ પકડી કે નાખ. બીકના માર્યા એણે કીધું એમ કર્યું. પ્રેક્ટિકલ. અત્યારે બધા ઓલા યુટ્યુબમાં જોઈને ઘણા બનાવે તો ખાવા જેવું તો ન હોય, નાખવા જેવું ન હોય. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરો, એક દી મને કે ભીંડાનું શાક કરો. બાપુજી લગ્ન થયા, નાની હતી, આવું ભણતી આવી હતી. હવે ઘરે આવું શાક 1-2 વાર શીખવાડ્યું એટલે કીધું આવડી ગયું. હાવ નાના લગ્ન થઈ ગયા,
બધા ગયા પિક્ચર જોયા તો બા મને કે પૂરી ને ભીંડાનું શાક અને બટાકાનું રસાવાળું અને પુલાવ. હરામ બરોબર કાંઈ આવડતું હોય તો ફાટી પડી. એટલે લોટ બાંધ્યો પેલા પૂરીનો, એટલે અંદર મોણ બોણ, હળદર, મીઠું, વાટેલું જીરું, કાંઈ નહીં. બાપુજી આવ્યા, બેટા લોટ બાંધી લીધો. જોઈને મારા સસરાને રસોઈ આવડે ને એવી કોઈ ન આવડે. એડનમાં રહેતા ને મારા સાસુને બધાને એને જ શીખવાડી. મને કે આમાં તમે શું નાખ્યું દીકરા? એ કે આ ગાયને ખવડાવ્યો ને તો હમણાં તમારે માજી આવીને લેવા વાળી કરશે. પછી મને શીખવાડ્યું કે લોટ પૂરીનો આમ બંધાય અને થેપલાનો આમ બંધાય. પછી આપણે તો ભીંડા સુધારે, એમાં 2 વાર તો લોહી નીકળ્યું હાથમાં. બીકોમ ભણતા હતા ને અધર એક્ટિવિટીઝ ને બધામાં ફર્સ્ટ નંબર આવે ને આપણે તો વાહવા છાપામાં નામ આવે ને ફોટા આવે. એટલે આપણે તો આમ ઓહો જીવન કેવું છે. ભીંડાના શાકમાં તો વઘારીને પાણી નાખી દીધું. પછી હલાવા ગઈ, ચીકણું ચીકણું. મેં તો બાપુજી આમાં કોઈ ગુંદર નાખ્યો છે? પછી પ્રેક્ટિકલ શીખવાડ્યું કે આમ થાય. તો જ્યારે તમે કાંઈ પ્રેક્ટિકલ શીખો ને પછી તમે ક્યારેય એમાં ભૂલ ન કરો. તો તમે લીલી પરિક્રમામાં એક દિવસ લીલા સળીએ જાઓ. અત્યારે આપણે ભલે 3 જ કરીએ ને આપણે 25 કરી હોય, પણ અત્યારે આ આવે ને તો એ સ્થળ આપણા નજર સમક્ષ આવે, આપણે ત્યાં પહોંચી જઈએ. કેમ? પ્રેક્ટિકલ. તો આ ગ્રંથો છે ને એ તમને પ્રેક્ટિકલ એટલે કે નજર સમક્ષ લીલાના દર્શન કરાવે છે. વલ્લભ કાંઈ ગાંડા નથી. આ બધું એટલે સમજાવ્યું છે કે તું ક્યાંથી આવ્યો છો અને તારે ત્યાં જ જવાનું છે. તો આપણા વ્રજમાં કોઈ પણ એક જગ્યાથી આવ્યા છીએ. કિશોરીબાઈ ગુસાઈજી સાથે હતા અને કહ્યું, કિશોરી તારું સ્વરૂપ કયું? કિશોરીબાઈ સામું જોવા માંડ્યા. તો બિલછી કુંડ ઉપર રાસમાં કિશોરીબાઈ ઠાકોરજી સાથે રાસ કરતા હતા. તો કે તારું સ્વરૂપ આ આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં સુધી આધિ ભૌતિક, બ્રહ્મ સંબંધ લીધું એટલે આધિ આધ્યાત્મિક, અને આ રાસ રે છે ને આધિ દૈવિક. તો વૈષ્ણવના 3 સ્વરૂપ છે. તો આ બધી લીલાસ્થળીની જ્યારે વાત આવે, એઠા પેઠા આવે એટલે તરત ઓલું વૃક્ષ હોય આમ અમળાયેલું અને ત્યાં જઈને દર્શન કરીએ. નારાયણ સરોવર હોય તો એ નારાયણ વિહારીના દર્શન થાય. તો હવે આપણે પેઠાનું જોયું, પછી આપણે સાક્ષી ગોપાલ, ક્ષીરસાગર એનું વર્ણન કર્યું. પછી કે છે ત્યાં કૃષ્ણકુંડ છે. પેઠા ગામથી આવતા રસ્તામાં કૃષ્ણકુંડ છે. અને ત્યાં આ જો નવનીત પ્રિય શાસ્ત્રી છે, આ ઓથેન્ટિક છે. કોઈ કપલ કલ્પિતા વાતો હું કરતી નથી બધી મારા વાલા. શ્રદ્ધાથી નાતા કૃષ્ણકુંડમાં આજની તારીખમાં કોઢ મટે છે. બ્રજમાં ઘણા સ્થળો આવા છે. આજે એક જણ મને વોટ્સએપ સરસ કર્યો, કિલાબેન તમે ગાય લાવ્યા તો અમે એટલા રાજી થયા. મેં મારા વાલા અમે નથી લાવ્યા. એ કે ના અમે ફોટા જોયા, તમે ઠાકોરજી લાવ્યા છે. ગાય લાવવાનું સામર્થ્ય જીવનું નથી. પ્રભુને એની બછડાવાળી ગાયનું ગૈયાવાળું દૂધ પીવું હતું ને મારા વાલા, તો એ લાવ્યા છે. અમારું સામર્થ્ય છે. તો કે ગાયનું તો તમને કહું ઘણું બધું એને લખ્યું છે. મને તો 1-2 વાત યાદ છે. પછી જો મારા મોબાઈલમાં હશે ને તો આપણે પુષ્ટિ માર્ગમાં મૂકશું, બધા વાંચજો. એ કે આપણને પૂછે તમારું ગોત્ર કયું? ગોત્ર એટલે આપણે ગાયના પુત્ર છીએ. પછી બધાને લગ્ન વલ્લભકુળમાં ક્યારે થાય? ગોધુલી વેળાએ. ગાય સાંજે ચરીને આવે અને એના ચરણની રજ ઉડે અને ચારે બાજુ આ મજાનું સુંદર વાતાવરણ થઈ જાય, એને કહેવાય ગોધુલી વેળા. તો લગ્નને કેમ ગોધુલી વેળામાં કરવા છે? ગાય કેવી પવિત્ર. ગાયના બધું કામ આવે. ગાયનું દૂધ, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર,
અમેરિકા તે ત્યાં ક્યાંક તો એવું છે કે ગાયને તમે અડધો કલાક પંપાડો ને એની ગોદડીને ને એને, તો તમારા ઘણા રોગ વયા જાય. અને ત્યાં તો અડધો અડધો કલાકના કેટલા ડોલર લે છે. પણ ઘર કી મુર્ગી દાલ બરાબર. આજે આપણે સત્સંગ કરતા હોય, આપણા ઘરમાં કેટલા સાંભળે છે? કોઈ નહીં. અને બીજા બધા લાલાય જ છે. એને કિંમત ક્યારે થાય? જ્યારે જઈએ ત્યારે. તો ગાયને સ્પર્શ કરો ને, ગાયના પૂંછમાં 33 કરોડ દેવતા, એનું પ્રમાણ. જ્યારે જ્યારે ઠાકોરજીને કાંઈ થાય, તૃણાવત લઈ જાય કે ઓલી પૂતના, તો માં શું કરે? ગૌશાળામાં જઈને ગાયનું પૂછ. એમને નથી ફેરવતા મારા વાલા. તમે ઘરમાં પેલાના જમાનામાં એવું હતું, શું તક કે પિંડરું જાય ને એટલે ગૌમૂત્ર છાંટતા હતા. અમને બરાબર યાદ છે. સવારના પોરમાં ઘોડી મૂકે, એમાં સૌથી પહેલા મારે નાહવાનું હોય, કારણ સાયકલ મને આવડે. વેલા નાય અને ઓલા ભરવાડ દાદાને ત્યાં મોકલે, જા લઈ આવ. એટલે પેલા આવું કાંઈ પ્લાસ્ટિકનું હતું નહીં, એટલે અમને પિત્તળનું અમારે ડોલચું હતું, મિલકર. એ પાછી બરાબર ઘસે મારી બા, જા લઈ આવ. તો એનેથી ઘર પવિત્ર થાય. અમે ટાઈમમાં બેસા તો 4 દિવસ પછી અમારે ત્યાં ગાયના છાણનું પોતનું કરવું પડતું. આ પવિત્રતાની વાત કરું છું, અને સાયન્ટિફિકલી છે. કોઈ આ હું મારો જાતનો કપડ કરું, તમે લીલામાં જાઓ તો ગાયના છાણનો ચોખ્ખો કરે. અંદર લખ્યું તમારું, તમને નેગેટિવ વિચાર આવતા હોય ને કાંઈ ગમતું ન હોય, તમે ગાયના કાનની અંદર વાતો કરો ને, તમે પાછા હતા એવા થઈ જાઓ, તમારે ડિપ્રેશન વયું જાય. તો ગાય શું છે? તો અહીંયા પણ જે વ્રજની વાત કરે છે કે પેઠા ગામથી આગળ આવતા જે કૃષ્ણ કુંડ આવે છે, એમાં સ્નાન કરવાથી કોઢ મટે. પણ શ્રદ્ધા હોય તો, નથી તમે બ્રહ્મ સંબંધ લીધું કે નથી તમારા ઘર ઠાકોર, તમારા સ્વાર્થ માટે કૂદો તો એ પાણી છે. પણ જો પ્રભુના વાલા છો અને પ્રભુને તમે કોઢવાળું મોઢું નથી ગમતું, સેવામાં પહોંચો, ત્યાં ઠાકોરજી કરવાના જ છે. 100 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત છે. એક દીકરી હતી અને એટલો બધો કોઢ નીકળો, તો એક ભગવદીએ કહ્યું એની બાને, એ કે 5 પાતર પાડો. એ કે 5 હું કામ? 51 પાડો. એ કે પાડો. 51 પાતર પાડીને ઓલી દીકરીને બોલાવી, આ બધી પાતર આ પિત્તળની કોઠીમાં નાખ. એ કે એ પાણીથી તો અમે નાહીએ છીએ. કે નાખ. એમાં નાખી પછી પાતરની અંદર પાણી નાખ્યું, પાતર બધી કાઢી લીધી. એ કે હવે આનેથી ના. ઓલી કે બા, એ કે તારે કોઢ મટાડવો છે? એ કે હા. ના આનેથી નાય. અડધો કલાક બેઠી રહે, વલ્લભને યાદ કર. ઓલીને કોઢ મટી ગયો. શ્રદ્ધા. પણ આપણે એવું કરીએ તો ન થાય. આપણી શ્રદ્ધા નથી. આપણો પર્પઝ પાતર એટલે લેવડાવો છો, અમારે કોઢ મટાડવો છે. જો તમે અહેતુક કાંઈ કરો, સકામ ભક્તિ ન કરો, તો પ્રભુ તમારો મનોરથ પૂરો કરે ને કરે જ છે. રાસમાંથી પ્રભુ અંતર્હિત થયા. ગોપીજનોએ શોધ્યા ત્યારે ચત્રભુજ હતા. પ્રગટ થયા ત્યારે ચત્રભુજ હતા. ગોપીઓને ને રાધાજીને ચત્રભુજ સ્વરૂપ જરાય પસંદ નહોતું. ભગવાન તું તારા ઘરનો, અમારો તો દ્વિભુજ. ઠાકોરજી વ્રજમાં ભગવાન છે જ નહીં. પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે મથુરાથી ગોકુળ પધાર્યા ત્યારે યમુનાજીએ પહેલા ચરણ સ્પર્શ કર્યા. ત્યારે બધાય પોતાના ગુણ, યમુનાજી સાચો, મારે ત્યાં ભગવાન તરીકે નથી જવું, ત્યાં હું ગોવાળિયો, ત્યાં હું યશોદાનો લાલો, ત્યાં હું ગોપીઓનો સખો, ત્યાં હું રાધાજીનો પ્રીતમ, ત્યાં હું ગાયોનો ગોવાળ, ત્યાં યમુનાજીમાં સ્નાન કરવું એટલે યમુનાજી પ્રસન્ન થાય, ત્યાં વ્રજવાસીનો વાલો.
મારે ઠાકોર નથી થવું રે, મારે ઠાકોર નથી થવું. તો 11 વર્ષે 52 દિવસ ઠાકોરજી ઠાકોરજી નથી. પુષ્ટિ છે તો ખરા, પણ મારે તો મારા યશોદાજી એમ કે લાલા હવે બાંધી દઉં, આટલી રાવ આવે તારી, અને આમ બી જાય. આખી દુનિયાને બીવડાવવા વાળો બીએ, ગીરા ધારણ કરે, ઉમરો ઓળગોય રે માં, મુંજાટવીમાં દાવાનળનું પાન કરે, અને ઘરે સેજ દૂધ ગરમ, ઓ જો ઓલી ખીરથી ને ઓઠે ને એવા થઈ જાય. વિરુદ્ધ ધર્માશ્રયી. તો મારા વાલા, વ્રજ છે. પરમ દિવસે આપણે જ્યાં સત્સંગ કરવા ગયા તો એ બેન ઈ જ કહેતા હતા. એ કે મને એટલી બધી કમરની અને ગોઠણની તકલીફ, એટલે ગોઠણની નહીં લઈ ગઈ, અને ઓલો પટ્ટો પહેરી ગઈ, પેન કિલર એટલી લઈ ગઈ, લગાડવાની દવા લઈ ગઈ, તેલ લઈ ગઈ માલિશ કરવાનું, ઓલી કોથળી લઈ ગઈ શેક કરવાની, એક મારી આખી બેગ ગીલાબેન એની. અને મનમાં બીવ, તબિયત હારી રે હારું, પાછું ન આવવું પડે. તબિયત ત્યાં ગઈ ને હરામ બરોબર તમે બેગ ખોલી હોય તો હરામ બરોબર નથી. મને પગ દુખ્યા ને ચાલીને કરી ઉઘાડા પગે, નથી મને ગોઠણ દુખ્યો, નથી મને કમર દુખી. આટલી ગરમીમાં મારા પગમાં ફોલ્લા નથી પડ્યા. બસ મારો એક જ મનોરથ હતો, હે વલ્લભ અમે તો દોસ્તી ભરેલા જ, જેવા છીએ એવા તારા છીએ. જો હવે નહીં કરી શકું ને તો ક્યારેય નહીં કરી શકું. ઘરમાંથી બધાએ કહ્યું તું ગાડી કરી લેજે, પાલ પાસે ઊભી રાખજે, તારી તબિયતની અમને ચિંતા. 4 દી પછી ઘરનાને કહી દીધું મને ફોન ન કરતા, અઠવાડિયે હું કરીશ, અને મને કોઈ તબિયતનું પૂછવાનું નહીં. તો જો ઈલાબેન, જેને શ્રદ્ધા છે એને બધું ફલિત છે, અને જેને શ્રદ્ધા નથી, તકલીફ શ્રદ્ધાની, વિશ્વાસની, દ્રઢતાની છે. રાધાજી પાસે 2 હસ્ત સંકુચ થઈને અંદર પેઠા, તેથી એ સ્થળનું નામ પડ્યું પેઠા. 4 માંથી 2 ભૂજા થયા એટલે ઠાકોરજી આરામથી આવીને રાધાજીની પાસે પેઠા એટલે બેસી ગયા, એટલે એ ગામનું નામ પડ્યું પેઠા. જુઓ, નવનીત પ્રિય શાસ્ત્રી છે ને ઓથેન્ટિક બધું ગ્રંથો ને વેદ ને પુરાણ, એન્જિનિયર હતા. દિલ્હીમાં ગવર્મેન્ટમાં એમનું નામ હતું, પણ જોયું કે આપણા કામનું નથી, આ બધું તો આમ છે. મોક પડતું ને પાછા આવ્યા. ગ્રંથોનું વાંચન ને એનું મનન ને એનું બધું શોધ્યું ને ભાગવત કરતા. એક નવો પૈસો ભાગવતનો કોઈ દી નથી લીધો, એક નવો નહીં. જે સિદ્ધાંતો વલ્લભના હતા એ પ્રમાણે જ જીવતા હતા. મને તો એક વૈષ્ણવ એવું કહેતા હતા, પવિત્રા બાર હશે, ગુરુદેવને પવિત્ર નાળિયાથી ધરાવવા આવે, બસ ચૂકી જાય તો 2 બસ કરવી પડે, ઓલા ગામડામાં થઈને આવે તો સવારે જળ બી ન લે, અને અહીંયા આવે ને લાંબી લાઈન હોય તો જ્યારે વારો આવે ઠાકોરજીને ધરાવેલું પવિત્ર લઈ આવ્યા હોય, ગુરુદેવને ધરાવે, મિશ્રી લેવડાવે, અને પછી વૈષ્ણવને લેવડાવીને વૈષ્ણવ લેવડાવે ત્યારે મુખમાં મિશ્રી મૂકે, અને 3-4 વાગે ઘરે પહોંચે ત્યારે અહીંથી જે અધરામૃતનો દૂનો લઈ ગયા હોય એ પ્રસાદ લે. અને ભાગવતમાંય તમે જુઓ તો સુબોધિનીજી સિવાય નવનીત પ્રિય શાસ્ત્રી કશું ન કહે. મને આ બધી નહોતી ખબર, પણ હું ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે હતી. એમનું ભાગવત સપ્તાહ વાસણા બેઠી હતી, તો એક મારા અંગત વૈષ્ણવ હતા, એટલે મને કે ઈલાબેન 3:30 થી 6:30. મેં કીધું મારી પાસે એટલી બધી રજાઈ નથી, કારણ કે ત્યારે આકાશ બહુ માંદો રહેતો, એટલે મારી રજાઓ બધી કપાતા પગારે મને પોસાય એવું નથી, કારણ કે આપણી સ્થિતિ એવી નહોતી. મને કે સ્કૂટર લઈને 5 વાગે આવો,
પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ડિસેમ્બર મહિનો હતો અને મારી 4 CL પડી હતી. જો પ્રભુ કેવો કૃપાળો. એટલે મેં અમારા સરને વિનંતી કરી, મારે 4 CL છે, 8 અડધી CL થાય ને હું સવારે બધું મેનેજ કરી દઈશ અને બપોર પછી મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર એ કહેતા હોય તો અમને વાંધો નથી, એપ્લિકેશન મોકલો. મોકલી મારા વાલાએ પાસ કરી અને રોજ ત્યાં અમે કાઇનેટિક લઈને હું ને હેમાબેન. પણ એ કથા મેં જે સાંભળી છે ને, ઓહો હો, ત્યારે મારે ઘણું બધું ઉપરથી જતું હતું, કારણ કે ત્યારે બહુ સમજણ, વાંચન નહીં, એટલા વલ્લભકુળના વચનામૃત નહોતા સાંભળતા. નોકરી, ઘર, ટ્યુશન, છોકરાઓ, આ બધામાંથી ટાઈમ જ નહોતો મળતો. બસ હું ને મારા છોકરા, મારું ઘર, મારું વર ને બસ. અરે સમજાયું ત્યારે છોડ્યું. એમણે જે અમુક વાતો કરી છે એમાં મને એક નાનો પ્રસંગ મારી જિંદગીમાં હું વારંવાર કહું છું. એમણે ચોથે દિવસે નંદ ઉત્સવ કર્યો. એ કે નંદ ઉત્સવ એક દિવસમાં હોય જ નહીં, નંદ ઉત્સવ 12 મહિના ચાલ્યો હતો. તો આપણે તો રોજ હાલે ને. એ કે આ નંદ ઉત્સવ કોનો છે, આ કથા કોની કરું છું, આ સપ્તાહ કોની છે? એટલે બધા કે કૃષ્ણની. વળી એક જણ કે ઠાકોરજીની, વળી એક જણ કે બ્રહ્મની. એમાં હું તો જીરામાંથી જીરો, મને સમજણ જ નહોતી પડતી. એ કે જે કોઈ સાચો જવાબ આપે ને મારા ગળાની સોનાની કંઠીને આપી દો. આપણે તો આમ થઈ ગયા, મેં તો આપણે સોનાનું કંઈ છે જ નહીં, પણ આવડે તો દઈએ ને. કોઈ ન આવ્યું. છેવટે એમણે કહ્યું, મારા વાલા કહું, આજે હું ભગવદ્ ગુણાનુવાદ સપ્તાહના કરી રહ્યો છું. નંદનંદન, નંદ ઉત્સવ, બાળ લીલા, દાન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, એ બધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે, બીજા કોઈની નથી. બસ ત્યારથી મને સ્પંદનો થવા માંડ્યા. મારા ઘરે ઠાકોરજી હોય તો મારા ઘરે. પણ મજબૂરી કેવી, સવારના 4:30 દિવસ શરૂ થાય, રાતના 11 વાગે પૂરો થાય. પણ મારા પ્રભુ એમાંય વ્યવસ્થા કરી દીધી. ઘરે પધાર્યા, નોકરી છોડાવી દીધી ને બધી વ્યવસ્થા કરી દીધી. તો એવા નવનીત પ્રિય શાસ્ત્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવું. બોલો વલ્લભા. આ વ્રજ લીલા એવી છે ને કે એકવાર અંદર પડીએ ને, અરે, અને મને છે ને આ વ્રજની વાત આવે એટલે મારું મન જ હયું હાથ જ ન રહે, એટલું આમ અંદર. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રીમદ આચાર્યવર જો આ શ્લોકનો અર્થ કરે છે એટલે આગળથી જાણવું પડે. શ્રી વૃંદાવન વિહારી પ્રભુની એવા પ્રકારની લીલાઓનું પરસ્પર વર્ણન કરનારા વ્રજ ભક્તો તન્મયતાને પ્રાપ્ત થયા. કાલે આપણે આ સુધી આવ્યા હતા. પ્રેમની 4 અવસ્થા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે હજી પ્રેમ સુધી નથી પહોંચ્યા. પ્રેમ થયો હોય ને તો ઘડી ઘડી યાદ આવે, ભૂલાય જ નહીં. કલાપી કહેતા હતા, ભલે લૌકિક કહેતા હતા, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. એ એની પ્રેમિકા માટે કહેતા હતા. પણ જો આપણને એવો પ્રેમ ઠાકોરજીમાં થઈ જાય તો આપણે કહીએ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણને. પણ આપણને નજર ક્યાં ઠરે? સંસારમાં. સંસાર સિવાય હજી આપણી અંદર બીજું કાંઈ નથી. જો નોળિયો હોય ને, જે સાપ નોળીએ, અને સાપની ત્રેવડ નથી નોળિયાની હારે જીતી શકે. તો તમારે સંસાર હશે ને તો શ્યામ કહેશે ભલે રહ્યો, પણ એકવાર સંસાર છૂટી ગયો ને શ્યામ આવી ગયો ને પછી સંસારની ત્રેવડ નહીં આવી શકે. પણ સંસાર જાય એવા પ્રયત્ન તો કરવા જોઈએ. આપણી સૌથી વધુ આસક્તિ હોય તો ઘરમાં ને આપણા છોકરાઓમાં અને આપણી મિલકતમાં. કોઈએ મને સરસ લખ્યું હતું, મિલકતનું વસિયતનામું કરીએ છીએ ને, મિલકતનું,
વસિયતનામું કરીએ છીએ, આખી જિંદગી કમાણા, મજૂરી કરી, સારું ખોટું કર્યું, પણ એ વસિયતમાં આપણું નામ નથી હોતું. એ વસિયતમાં આપણું નામ, બધાના નામ લખીએ. અરે આખી જિંદગી એના માટે જ કર્યું આ બધું. ઠાકોરજી માટે કાંઈ ન કર્યું. ઠાકોરજીએ વસિયતમાં આપણું નામ લખ્યું કે આ મારી સેવા કરશે, આ સત્સંગ કરશે, આ સ્મરણ કરશે. આપણે કંઈ મારું નામ કાઢી નાખો. પ્રભુ કે કાઢું નહીં, કરોડો જન્મથી તને શોધું છું, હવે તને છોડે એ બીજો. તો હવે આપણે એ જોવાનું છે કે સંસારમાંથી ધીમે ધીમે આસક્તિ ઓછી કરે. થતી નથી હો. હજી ચિંતા કરીએ, હાય હાય આમ થશે તો, આમ. બેન છાની મની રહે ને, જે કરવાના છે ઠાકોરજી કરવાના જ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. કાલે જ તમે વાત કરી ઓલે ગાંધીનગરની, બરાબર? ગાંધીનગરમાં મંદિર છે ગોવર્ધનનાથજીનું. આપણે ઘણી વાર ત્યાં દર્શન કરવા ગયા છે. ગાંધીનગર જઈએ બધા, બીજા મંદિરે જાય, આપણે ત્યાં જતા. યાદ છે તમને? ચોક, હા, ઇન્દિરા બેટીજીનું. તો ત્યાં સ્વરૂપ નીચે બિરાજતું હતું અને એમને ઉપર પધરાવું હતું. 2 જણા, 4 જણા, 6, 100, 200, હે ને? જો બધા ભેગા થઈને ઉચકવાનો પ્રયત્ન કર્યો, ઠાકોરજી ઉચકાયા જ નહીં. હવે કરવું શું? વ્યવસ્થા બધું મંદિર સરસ ઉપર થઈ ગયું હતું. જીજી પાસે ગયા. જીજી શું કરીએ? અરે એવું ના હોય. ઉપર આટલી સરસ પ્રભુની વ્યવસ્થા છે, તત્સુખનો વિચાર કર્યો છે, એ પધારશે જ. જીજી અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો, 2 કલાક સુધી બધાએ ભેગા થઈને બહુ, પણ અરે એવું ના હોય. ચલો આવ્યા બરોડાથી, આમ કરીને કે હાલો મારા વાલા, ઉપર કેવી સરસ વ્યવસ્થા છે. તરત ઉચકાઈ ગયા. આ તો હમણાંની જ વાત છે ને, આ કઈ 50-100 વર્ષ પહેલાની નથી હો મારા વાલા. સાક્ષાત પ્રભુ છે. અને જો વલ્લભકોળમાં તમને શ્રદ્ધા છે તો સાક્ષાત વલ્લભકોળ છે. વિશ્વાસ તમારો હોવો જોઈએ. શ્રીમદ આચાર્યવર્ય આ શ્લોકના સુબોધિનીજીમાં તન્મયતા શબ્દનો એવો અર્થ પ્રગટ કરે છે કે તન્મયતાને પ્રાપ્ત થયા એટલે ક્રીડારૂપ લીલા સ્વરૂપ થઈ ગયા હોવાની સમજણ આપે છે. તન્મયતા આવી ગઈ પછી એના પછી કોઈ તબક્કો જ નથી. પણ આપણે તો હજી પ્રેમય નથી કરતા. સાચો પ્રેમ સંસારને કરીએ છીએ અને કાપટ્ય ભાવથી ઠાકોરજીને કરીએ છીએ. વલ્લભે કહ્યું સંસારમાં રહે પણ કાપટ્ય ભાવ રાખ. સાચો પ્રેમ ઠાકોરજીને કરે. આપણે એટલા જબરા, આપણે એવું સમજ્યા કાપટ્ય ભાવ ઠાકોરજીમાં રાખ. અને કેવો કાપટ્ય રાખીએ? 4 વૈષ્ણવ આવવાના હોય તો ઠાકોરજીને એક જ જોડી હોય, ઓલા શ્રીંગાર સોનાના, એ જ ધરાવીએ. સરસ સામગ્રી કરીએ. અમારાથી કાંઈ થતું નથી બેના, બધા એવા છે એટલે, બાકી તો રોજ તું શું કરસ? એક વૈષ્ણવ, એના વરની તબિયત ખરાબ હતી એટલે ગુરુએ આજ્ઞા આપી કે તમારે રોજ બધા ભોગ ભેગા ધરાવી દેવા. એટલે મંગળ ભોગ ને, શ્રીંગાર ભોગ ને, રાજભોગ ને, ઉત્થાપમ, સેન ભોગ સખડી ધરાવતા હતા. તે સવારે 8:30 બધી રસોઈ થઈ જાય. 9 વાગે ઠાકોરજી જાગે અને 9:30 પોણા 10 અનોસર બધા ભોગ ભેગા. હવે એના વર લીલામાં પહોંચી ગયા એટલે એ બેન મને મળ્યા. મેં તો હવે તો તમે, મને કે ના. મેં તો કેમ? એ કે આમાં ઠાકોરજીને બધા ભોગ ભેગા જ આરોગવાનો ટેવ પડી ગઈ. એટલે ટેવ પડી ગઈ. પછી એને સાસુ બોલ્યા, એ કે ના એલા બેન એવું નથી, બધા ભોગ ભેગા ધરાવીએ, 10 વાગે નવરા થઈ જઈએ અને રીતની સેવા કરીએ એટલે 1 વાગે. 2 દી કર્યું આણે, પણ આને રાજ ના આવ્યું. આપણે હાય હાય જો તો ઠાકોરજી યારે આવું કરીએ છીએ. રીખું તો તમને તમારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ હોય
આડંબર, અત્યારે આણે આમ કર્યું એટલે હું કરું, એટલી બધી દેખાદેખી છે. જે કહેતા હતા વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. પેલા ઊંડાણ હતું, પેલા તો ઠાકોરજી ઘરમાં બિરાતા હોય ને ખબર નહોતી પડતી. પેલા ડેલાબંધ મકાન હતા તો સામગ્રી કરે ને તો કોઈને વાત સુગંધ નહોતી આવતી. હવે તો ફ્લેટમાં હોય કે અહીંયા હોય બધાય. જાગ્રત અવસ્થા કે સ્વપ્નાવસ્થામાં પ્રભુ લીલાનું દર્શન કરતા કરતા કીડો જેમ બ્રહ્મરૂપ થઈ જાય તેમ પ્રભુ લીલારૂપ થઈ ગયા. ઓલું વૈષ્ણવ આખો દિવસ ઠાકોરજીના વિચારમાં અને માનસીમાં હોય તો એ પ્રભુરૂપ થઈ જાય છે. પણ આપણે તો હજી ઠાકોરજીની પાસે હોય તોય આપણે એ વિચાર નથી કરતા. તમે જોજો, એક બેન મને કે સેવામાં જાઓ ને ત્યારે જ લૌકિક વિચાર આવે. બેન બને એ જ આવતા હોય. અને માળા કરું ત્યારે તો ખાસ કે ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું. એટલે જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી હજી આપણે હતા ત્યાંને ઓલો ઘાંચીનો બળદ. એથી જ પ્રભુની લીલા પ્રભુના સ્વરૂપથી થોડી પણ ભિન્ન નથી. કાલે જ આપણે આવ્યું આગળ, સૂર્ય અને સૂર્યના કિરણો, ચંદ્ર અને ચાંદની, આ બધું અલગ નથી, ભિન્ન નથી, બે એક જ છે. જેમ સૂર્યના કિરણો સૂર્યથી જુદા નથી, તેમ માત્ર એ લીલા જ્યારે બહાર પ્રગટ દ્રષ્ટિગોચર થાય ત્યારે જ એમાં ભેદ જણાય છે. વસ્તુતઃ સ્વરૂપથી તો ભિન્ન નથી જ. દર્શન કરતી વેળાએ ભગવાનનું સ્વરૂપ અને એનાથી પ્રગટ થતી અનંત લીલાઓમાં તારતમ્ય છે, પરંતુ વસ્તુતઃ ભગવાનનું સ્વરૂપ જ લીલા અને લીલા જ પ્રભુનું સ્વરૂપ છે એવો સિદ્ધાંત છે. પ્રભુની લીલા અને પ્રભુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આજે પ્રભુ વનમાં ગોચારણ કરતા હોય તો પ્રભુને ગોચારણ લીલા બે અલગ અલગ એક જ છે. પ્રભુ ગિરાજ ધારણ કરે એ લીલા, તો પ્રભુને ગિરાજ ધારણ કર્યો એ લીલા જુદી છે. પ્રભુ સ્વરૂપ ને લીલા એક જ છે. એ હેતુથી જો પ્રભુની લીલા હૃદયમાં સ્થાન મેળવે તો સદાનંદ ભગવાન પણ પ્રસન્ન થઈને હૃદયમાં પ્રવેશે છે. પૂર્ણ પુરુષોત્તમની અનેક રસરૂપ લીલાઓમાંથી કોઈ પણ એક લીલાની સ્થિતિ જો હૃદયમાં થાય તો રસાત્મક નંદકુમાર હૃદયમાં પ્રવેશે છે. જો ઘણા ઠાકોરજી બિરાજતા હોય ને તો ઘણાને શૃંગાર કરવા બહુ ગમે, ઘણા સામગ્રી કરવી બહુ ગમે, ઘણાને પાત્રની સેવા બહુ ગમે, ઘણાને બુહારીની બહુ ગમે. જે સેવા કરે ને એ બધું પ્રભુને અનુલક્ષીને જ છે. એટલે કોઈ સેવા નાની મોટી નથી. શરૂઆતમાં વહુ પરણીને આવે એટલે એ પાત્ર કરે ને બુહારી કરે ને મંદી વસર કરે ને તૈયારી કરે ને ઠાકોરજી રાજી થાય, કેવી રૂમઝુમ કરતી મારી પાસે આવે છે. પછી ધીમે ધીમે, એટલે કોઈ સેવા નાની નથી. તમે બુહારી કરો તો એટલી જ અગત્યની છે જેટલી તમે સામગ્રી કરો છો. કેમ કે આપ એ લીલારૂપ છે, એટલે લીલાની સ્થિતિ જ્યારે હૃદયમાં થાય ત્યારે આપની પણ એમાં સ્થિતિ થઈ જાય છે. જે લીલાની સ્ફૂર્તિ ભગવત હૃદયમાં થઈ હોય તે લીલામાં જેટલા પ્રભુના સ્વરૂપ હોય છે તે સર્વ સ્વરૂપો સાથે લીલાત્મક પ્રભુ ભક્ત હૃદયમાં પ્રવેશ કરે છે એવો નિશ્ચય છે. લીલા ઠાકોરજી, તમને નવનીત પ્રિયાજી યાદ આવે તો માખણ લીલા યાદ આવવાની જ છે. તમને બાલકૃષ્ણજી યાદ આવે તો લડવા યાદ આવવાના છે. તમને ગોકુલનાથજી યાદ આવે તો ગોવર્ધન ધરણ યાદ આવવાના જ છે. તમને રાસ યાદ આવે તો ગોકુલચંદ્રમાં જે મદન મોહનજી યાદ આવવાના જ છે. બોલો વલ્લભા દયારામભાઈ કૃત ચંદ્રાવલા. 7મા ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. હવે આગળ ગીતા અધ્યાય 15 શ્લોક 1. ઊર્ધ્વમીલ મધ શાખ મસ્વત્યમ પ્રાહુરવ્યમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત.
7મા ચંદ્રાવલાના અનુસંધાનમાં ગીતાજીનો આ શ્લોક દયારામભાઈ અનુસંધાન કરે છે. ભાવાર્થ: જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ ઉર્ધ ઊંચે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તારેલી શાખાઓ છે, છંદો જેમના પાંદડા છે, એવા આ સંસારને અસ્વસ્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે આ ભેદને જાણે છે તે વેદને જાણનાર. મૂળ કોણ છે? આ બધાની વાત એક જ, મૂળ કૃષ્ણ છે. પરમાત્મા ગણો, બ્રહ્મ ગણો, પરબ્રહ્મ ગણો, ઈશ્વર ગણો, ભગવાન ગણો, મૂળ કોણ? કૃષ્ણ. પછી મૂળ આપણી પાસે છે, પછી ડાળાને વળગવાની જરૂર છે? આજે ઝાડ હુકાઈ જાય તો ડાળાને પાંદડા નાખીએ, પાણી નાખીએ. એક માળી હતો ને, એટલો સરસ બગીચો તૈયાર કર્યો, પછી એને ખરીદી કરવા શહેરમાં જવાનું થયું. એટલે છોકરાને કીધું, એક દી મારે જવું છે, તું પાણી પાઈશ? એ કે હા. અઠવાડિયું જાઉં? એ કે કરીશ તો અઠવાડિયું જાઉં. એ કે અઠવાડિયું જાઉં. એ કે હવે લાવ જાઓ, આને કાલે ખબર કરવાનું, બરાબર પાણી પાજે, ધ્યાન રાખજે. હા, આ જો કેવો મેં બગીચો કર્યો. અઠવાડિયા પછી આવ્યા, બધું મુરઝાઈ ગયું હતું. અરર, તે એક પાણી ન પાયું. રોજ પાણી પાતો હતો. ક્યાં પાતો હતો? તો કે પાંદડામાં. આપણી દશા 84 લક્ષ કેમ ફરવો પડે છે? આપણે એકનો આશરો છોડી અને અન્યમાં ભજીએ છીએ, પાંદડાને પાણી પાઈએ છીએ. જો ભૂખ લાગે ને તો દાળ ભાત અહીં ન ચોળાય, મોઢામાં ન ખાય તો પોષણ થાય. આપણે બધાને અહીંયા જ ચોળવા છે. એક તો ગંધારા થાય, એ વસ્તુ વ્યર્થ જાય, પેટ ન ભરાય, લોહી માંસ ના થાય અને છેવટે લીલામ વયા જાય. પણ તોય આપણે ચોળવા છે તો અહીંયા જ અન્ય દેવ દેવતાની પૂજા કરવી છે. આ સંસારરૂપી વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયોરૂપી કૂપળોવાળી શાખાઓ દેવો, મનુષ્યો અને પશુઓ પક્ષીઓ રૂપ નીચે મનુષ્ય લોકમાં ફસાયેલી છે. ઉપર મુજબ સંસારરૂપ વૃક્ષની વિગત બતાવી તે સર્વનું મૂળ હરિ. બસ આ બધાનું એક જ છે, મૂળ શ્રી હરિ છે. આ સમજાઈ જાય ને પછી આ ગ્રંથો બધા જ શીરાની જેમ ગળે ઉતરી જાય. વિષયોની ઈચ્છારૂપ કર્મ બંધનવાળા એના મૂળ શું છે? અહંતા અને મમતા, હું અને મારું. અહીંયા કેવો સરસ સત્સંગ ચાલે છે. હમણાં 12 બૂમ પાડે, એ આરાધ્ય સાયકલ કોઈ લઈ જાય છે, અહીંથી દોડીએ છીએ કે નહીં? અહંતા, મમતા, મારો દીકરો, મારી સાયકલ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિ નથી, અને હરિ છે ત્યાં સુધી હું નથી. માટે ડાળે ડાળે, પાંદડે પાંદડે પાણી પીવા જતાં અહંતા મમતામાં તણાઈ જવાશે, વૃદ્ધાશ્રમ થશે. માટે જ મૂળ હરિ શ્રી હરિનું જ ભજન સ્મરણ આશ્રય કરવું તે મૂળને પાણી પાયા જેવું છે. ઉપર મુજબ પોષણ વિધિ બતાવી છે. હવે દ્રષ્ટાંત મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે બધા ભીષ્મ પિતામહને મળવા જાય, એનું અનુસંધાન કરીએ આગળ. દૃષ્ટવા નિપતિતમ ભૂમોય દિવસ ચતુર્થ ભીવાંબરમ પ્રણેમો પાંડવા ભીષ્મમ સાનુગા સહચક્રેના. અર્થ: સ્વર્ગમાંથી પડેલા દેવતાઓની જેમ પૃથ્વી પર પડેલા ભીષ્મ પિતામહને જોઈ પાંડવોએ પોતાના અનુગામીઓ અને કૃષ્ણ સહિત એમને પ્રણામ કર્યા. સુબોધિનીજી, ભીષ્મ પિતામહ પડેલા હતા, પણ એમની કાંતિ ઘણી હતી, તેજ બહુ હતો. ભીષ્મ પિતામહ આજીવન બ્રહ્મચર્ય, સત્તા લીધી નહીં, અને પોતે તટસ્થ રહ્યા, પોતાની પ્રતિજ્ઞાને વળગી રહ્યા. અત્યારે આપણે શું કહીએ, એની તો પ્રતિજ્ઞા ભીષ્મ જેવી છે. તો પ્રતિજ્ઞા હોય ત્યાં ભીષ્મ આવે ને આવે છે. તે દ્રષ્ટાંતથી કહે છે,
દિવસ્યુત ભિવાંબરમ, તે સ્વર્ગમાંથી પડેલા દેવતા જેવા છે. દેવતાઓનો સ્પર્શ ભૂમિને થાય તે અયુક્ત છે, તો ભૂમિ પર પડવું તો અયોગ્ય છે જ. તેમ ભીષ્મ પિતામહનો પરાજય થાય તે જ પેલા અશક્ય છે. એને તો ઈચ્છા મૂર્તિનું વરદાન છે, એનો પરાજય થાય એ શક્ય જ નથી. ત્યાં પછી એમનું પતન કેમ થાય? દેવોનું પતન થયું હોય તો મનુષ્ય માટે તે નમસ્કરણીય છે. તેવી રીતે શ્રી કૃષ્ણનો વિરોધ કરવાથી ભીષ્મ પિતામહનું પતન થયું. વિરોધ કોનો કર્યો? કૃષ્ણનો. એનાથી એનું પતન થયું. સંધિ કરવા આવ્યા દ્વારકાધીશ કે ભાઈ 5 ગામ આપી દે, આમાં લડાઈ નથી કરવી. ત્યારે વચ્ચે પડીને સંધિ કરાવી હોત, પણ એમણે કર્યું નહીં. દ્રૌપદીને રજસ્વલામાં ખેંચીને લઈ આવ્યો ત્યારે શાંત રહ્યા. તો જો તમે ખોટાને સહી લ્યો ને, એ ખોટું કરવા બરાબર છે. ઘણી વાર આપણે ખોટું જોતા હોય ને કોઈ પૂછે ને તો આપણે હોશિયાર રહેવા, ખબર નથી. સત્ય તો કેવું જ જોઈએ, ભલે સહન કરવું પડે. તો પણ પાંડવો માટે તે નમસ્કરણીય છે. કોને? ભીષ્મ પિતામહનું પતન થયું છે, છતાં પણ પાંડવો માટે નમસ્કારને યોગ્ય છે. નહીતર પાંડવોને તો આટલા હેરાન થતા જોયા તો ભીષ્મ પિતામહ ક્યાંય નહોતા બોલ્યા. ઇવન તો પોતાની કુળવધુ દ્રૌપદી માટે ન બોલ્યા. તો પાંડવો ધારે તેમનો તિરસ્કાર કરી શકે, પણ ના. એમની કાંતિ, એમનું તેજ, એમનું બ્રહ્મચર્ય, એમની પ્રતિજ્ઞા, એમનું કુળ પ્રત્યેનું બલિદાન, આ બધું જોતા એમના માટે નમન કરવાને યોગ્ય છે. પોતાના સ્થાનમાંથી ચ્યુત થયેલા દેવો પણ પોતાની બુદ્ધિ વગેરેની વિલક્ષણતાથી મનુષ્યને ભજન કરવા યોગ્ય છે. તેમ ભીષ્મ પિતામહ પણ જ્ઞાનપૂર્ણ હોવાથી એમનો દેહ નમસ્કાર કરવા યોગ્ય છે. પાંડવા પદ મૂકી બતાવ્યું છે કે ભીષ્મના ભત્રીજા પુત્રો વગેરે છે, માટે તેઓ ભીષ્મ પિતામહને નમસ્કાર કરે એ યોગ્ય છે. પોતાના ભત્રીજા છે. ભીષ્મ પિતામહ જે ધર્મનો ઉપદેશ આપવાના છે તે ધર્મનું જ્ઞાન દરેકને સિદ્ધ થાય માટે ત્યાં કુરુક્ષેત્રમાં આવેલા બધાએ ભીષ્મ પિતાના નમસ્કાર કર્યા. તે બતાવવા સાનુગા પ્રણેભુ કહ્યું છે. ભગવાને પણ ત્યાં પધારી ભીષ્મ પિતામહને નમન કર્યું. કૃષ્ણએ મનુષ્ય અવતાર ધારણ કર્યો ને બધી મનુષ્ય લીલા કરી છે. જ્યાં નમન કરવાનું હતું ત્યાં નમન કર્યા છે. માતાએ ધમકાવ્યા તો બંધાઈ ગયા છે. રણ છોડવું પડે તો છોડીને રણ છોડે કહેવાયા છે. સોનાની નગરી ડૂબાડવી પડવી તો એને કોઈ ક્ષોભે નથી થયો. પોતાના યાદવ કોને અંત લાવી દીધો, એમાં એને ક્યાંય, તો ભગવાને જે લીલા કરી એમાં ક્યાંય પોતે પોતાની પેલી રાખી નથી. એમ લોકોને બતાડે ભગવાને નમન કર્યું. ભીષ્મ પિતામહ જો ભક્ત ન હોય અથવા ભક્ત હોય તે નમન કરવા યોગ્ય ન હોય તો ભગવાન સાથે દેશભાવ રાખનાર ભીષ્મ પિતામહને નમસ્કાર કરવા શરી રીતે યોગ્ય કહેવાય? એણે તો ભગવાનનો દ્રોહ કર્યો હતો, પાંડવોનો દ્રોહ કર્યો હતો, તો કેવી રીતે નમસ્કાર કરવા યોગ્ય છે? એટલે કે યોગ્ય નથી જ. માટે જ ભક્ત ગમે તેવો હોય પણ લોકો માટે નમસ્કરણીય છે. એવી શિખામણ આપવા ભગવાનને ભીષ્મ પિતામહને નમન કર્યું. ગમે એવો ભક્ત હોય. ઓલી પૂતના માતાનો વેશ ધારણ કરીને આવી તો એ ઠાકોરજી એને માતાની ગતિ આપી. દ્વારકામાં ઓલા ભવાયો વૈષ્ણવનો વેશ લઈને આવ્યો ને તો એને પૂજા કરી. વૈષ્ણવ વેશ ને તો અહીંયા કહે છે કે ભક્ત છે ને ભીષ્મ એટલે નમસ્કારને યોગ્ય છે. એવી શિખામણ આપવા ભગવાને ભીષ્મ પિતામહને નમન કર્યું. મૂળ શ્લોકમાં ભગવાન માટે ચક્રીય પદ મૂકી બતાવ્યું છે કે ભગવાન સુદર્શન ચક્રધારી છે, માટે જરૂરથી મારશે. ભગવાનનું આ અદ્ભુત કર્મ જ
પ્રણામ પણ કરે છે અને મારવા પણ ઈચ્છે છે. સર્વત્ર ઋષિઓએ વિચાર કર્યો કે ભીષ્મ પિતામહ ગૂઢ રહસ્ય કહેશે, માટે એ પણ આવ્યા. બધા આવ્યા હતા, પુરોહિતો ને ઋષિઓ ને બ્રાહ્મણો ને પાંડવો ને કૃષ્ણ, કે ભીષ્મ પિતામહ કાંઈક રહસ્ય કહેશે, એટલે બધા જ આવ્યા છે. રાજ સાદાભિભેદથી ઋષિઓ 3 પ્રકારના, એમાં પહેલા સાત્વિકો કયા, પછી રાજસો અને દોષની નિવૃત્તિથી રાજાઓની સમાન માનવામાં આવેલા તામસોને છેલ્લા કહ્યા છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्कुल कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વરદની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો. साधन और नहीं आकली में जय सोहय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ, દ્રઢ ન ચરણ કેરો. દેશ કી છે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.